મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ લોકસભાના આપણા ઉમેદવાર આજના કાર્યક્રમ પરથી નક્કી થઈ ગયું છે કે આપણા લોકસભાના સભ્ય એવા આદરણીય શ્રી રૂપાલા સાહેબ, આપણા સૌના વડીલ આદરણીય શ્રી વજુભાઈ, આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, મંચસ્થ લોકસભાના સભ્ય શ્રી મોહનભાઈ, રાજ્યસભાના સભ્ય શ્રી રામભાઈ કેસરીસિંહ, સૌ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના આગેવાનો, મેયર શ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, આ વખતની ચૂંટણી એ કોઈ રૂપાલા સાહેબ કે કોંગ્રેસના ઉમેદવાર વચ્ચેની નથી. આ વખતની ચૂંટણી એ ભાજપ કે કોંગ્રેસ વચ્ચેની પણ નથી. આ વખતની ચૂંટણી એક તરફ આ દેશનો જેને વિકાસ કરવો છે, આ દેશની વિરાસતને સન્માનિત કરવી છે, આગળ વધારવી છે, એવા લોકો એક તરફ છે, અને બીજી તરફ આ દેશનો વિકાસ ના થાય, આ દેશ આગળ ના વધે, આ દેશ પાછળ રહે એવા મનસુબા ઘડનારા લોકો બીજી તરફ છે. આ વખતની ચૂંટણી એક તરફ હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી એવા ઈમાનદાર લોકો એક તરફ છે, અને બીજી તરફ આ દેશને ભ્રષ્ટાચારના બોરિંગમાં ભ્રષ્ટાચાર કરીને આજ દિવસ સુધી ગરીબ લોકોને વધુ ગરીબ બનાવનાર એવા ભ્રષ્ટ લોકો છે. એમાં અડધા તો હવે જેલમાં છે. આ ચૂંટણી પૈતા પછી બાકીના પણ જેલમાં જવાના છે. આ વખતની ચૂંટણી એક તરફ દેશને સુરક્ષિત રાખવો છે, દેશનું સાર્વભૌમત્વ એ જળવાઈ રહે, દેશ તરફ કોઈ ઊંચી નજરે જોવે નહીં એવા દેશભક્તિની સરકાર છે. અને બીજી તરફ આ દેશના આતંકવાદીઓને બિરયાની ખવડાવનારા લોકો છે. આ દેશમાં આતંકવાદીઓને પ્રોત્સાહન આપીને આ દેશના ટુકડે ટુકડા થાય એવા લોકો બીજી તરફ છે. આ વખતની ચૂંટણી એટલા માટે મહત્વની છે કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણી સરકારે જે વિકાસના કામો કર્યા છે, ગરીબ, પીડિત, શોષિત, દલિત, કિસાન, યુવા, મહિલા બધા માટેના જે વિકાસના કામો કર્યા છે, 10 વર્ષમાં જે વચન આપ્યું હતું, જે આપણું સૂત્ર હતું, अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम, हटा दो भ्रष्टाचारी बदनाम, એ સૂત્રને સાર્થક કરવા માટે 10 વર્ષમાં નરેન્દ્રભાઈ એ બધા પોલનું બરોબર વચન પાડીને આપણે બધાએ જોયું છે કે 22મી તારીખે અયોધ્યામાં રામલીલાનું મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આખો દેશ રામમય હતો. રૂપાલા સાહેબ કહે છે કે ખરેખર રામ જ્યારે અયોધ્યામાં આવ્યા હશે
તેથી અયોધ્યા એકલું થનગનતું તું. આ બીજી વખત રામલલ્લા પધાર્યા, આખો દેશ થનગનતો તો, આખો દેશ રામમય હતો. सौगंध राम की खाते हैं, मंदिर वही बनाएंगे. सौगंध पर હવે પૂરા થયા છે. રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે. આ દેશમાં રામ રાજ્ય બને એ માટે નરેન્દ્રભાઈની સરકાર કટિબદ્ધ છે. અને એટલા માટે જ હવેના 5 વર્ષ એ મહત્વના છે દેશ માટે. આ જે 10 વર્ષમાં શરૂઆત કરી છે એ શરૂઆત આગળ વધે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત જગતજનની બને, વિકસિત ભારત બને. ભારતમાં કોઈ ગરીબ ન હોય, કોઈ પીડિત ન હોય, અંત્યોદય થાય, ગરીબના પેટ ભરાય, યુવાનોને રોજીરોટી મળે, મહિલાઓને સ્વાભિમાન મળે, મહિલાઓનો ઉત્કર્ષ થાય, ખેડૂત બે પાંદડે થાય, જગતનો તાત રોવે દિન રાત નહીં, જગતનો તાત ખરા અર્થમાં તાત બને. એ પ્રકારે આખા ભારત માતા એ અત્યારે વિશ્વમાં પ્રતિષ્ઠિત થઈ છે, પરંતુ ફરી વખત જગતજનની બને એટલા માટે આ ચૂંટણી મહત્વની છે. આવનારા 5-10 વર્ષ ભારતે જે વિકાસ કર્યો છે એને આગળ વધારવો જરૂરી છે. અને આ ભારતને તોડનારા પરિબળો એની દુકાનો બંધ થાય. અને એટલા માટે જ આ હિન્દીને નામે આ બધા તકવાદીઓ ભેગા થયા છે. કોંગ્રેસને તો મત માંગવાનો અધિકાર નથી, કારણ કે કોંગ્રેસે જે રાજ કર્યું વર્ષો સુધી એ રાજ લોકોએ જોયું છે. તુષ્ટિકરણનું રાજનીતિ, ભ્રષ્ટાચારની રાજનીતિ, ધર્મ નિરપેક્ષતા નહીં, પરંતુ ધર્મને ઝઘડાવા, જાતને ઝઘડાવી, કોમવાદને મહત્વ આપવું અને દેશને નબળો પાડવાની વાત આ કોંગ્રેસના રાજમાં આપણે જોઈ છે. સૌરાષ્ટ્ર, હમણાં કુંવરજીભાઈએ વાત કરી, આ સૌરાષ્ટ્ર પણ વિકાસની ભૂખથી તડપતું હતું. અને ભારતીય જનતા પાર્ટીએ આ તૃષ્ટિકરણની રાજનીતિ બંધ કરી, વિરાસતને ઉજાગર કરી. અયોધ્યામાં રામ મંદિર હોય કે કેદારનાથનું મંદિર હોય, ભગવાન કાશીનાથનું વારાણસીનું મંદિર હોય, ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા હોય કે પછી પાવાગઢમાં ધ્વજ ચડાવવાની વાત હોય કે અંબાજીમાં રોપવેથી લોકો દર્શન કરવા જવાની વાત હોય, આ બધું આ વિરાસત વિકાસની સાથે ઉજાગર કરીને ભારતીય જનતા પાર્ટી આપેલા વચનો આપણે પૂરા કર્યા છે. 370મી કલમ પણ દૂર કરી છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના વિચારો સાથે જોડાણી છે. ભાઈઓ બહેનો, રાજકોટ ભાજપનું ગઢ છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં ગલી ગલી એક કાર્યકર્તા, ભાજપનો કાર્યકર્તા કટિબદ્ધ છે. આપણે સૌ આજે જયારે રૂપાલા સાહેબ ફોર્મ ભરે છે ત્યારે આપણે એમને વિશ્વાસ આપીએ કે રાજકોટની લીડ સૌથી વધારે હશે. રાજકોટની મતપેટીઓ કમરથી છલકાશે અને ભારતીય જનતા પાર્ટીનો કમળ દિલ્હી મોકલીને ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીને રાજકોટ પણ આગળ રહેશે તેવી આપણા બધા વતી રૂપાલા સાહેબને ખાતરી આપીએ છીએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય!